ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વર્તુળ. વર્તુળ ચેપ્ટરના લગભગ કેટલા 11 કે 12 કેટલા પ્રમેય 11. 11 પ્રમેય પૂરા. છેલ્લા 3 પ્રમેયની સાબિતી આપણે નથી જોવાના, કેમ કે એ સાબિતી મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ પણ સ્કૂલમાં પૂછાતી નથી, અને જો કોઈ સ્કૂલમાં કીધું હોય તો હું એને પાછળથી કરાવી દઈશ. અત્યારે હવે આપણે આગળ વધીએ. એક વખત ખાલી બધા પ્રમેય, બધા નહીં પણ છેલ્લા જે 3-4 પ્રમેય છે તે યાદ કરાવી દેમ. બરાબર? તો પેલું ચાપવાળું પ્રમેય પહેલાં તમને યાદ કરાવું. એ છે 9.7 કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એ ચાપે બાકીના ભાગ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનો બમણો હોય છે. કેન્દ્ર આગળનો ખૂણો એ બાકીના ભાગના ખૂણાનો બમણો. કોનો બમણો? તો કેન્દ્ર આગળવાળો બમણો. કોનો બમણો? બાકીના ભાગવાળો. શોર્ટમાં કેન્દ્ર આગળનો ખૂણો એ ઉપરવાળા ખૂણાનો બમણો. આવી રીતના યાદ રાખી દો. એના પછીનો પ્રમેય, એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય છે. એક જ વૃત્તખંડના ખૂણા. વૃત્તખંડ એટલે પેલી જીવા દોરવાની. જીવાની કાં તો ઉપરનો ભાગ લેવાનો કાં તો નીચેનો. ઉપરના ભાગમાં પછી કોઈ બી ખૂણા દોરો એ બધા હરખા જ થાય. નીચેના ભાગના બી કોઈ બી ખૂણા દોરો તે બધા હરખા જ થાય. એના પછી અર્ધ વર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય છે. યાદ આવ્યું? અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો. નવ્યા, કયો ખૂણો? અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. પેલી મસ્તીની ડિઝાઇન દોરેલી ને તે. એના પછી ચક્રીય ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? ચક્રીય. જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ વર્તુળ પર હોય તેને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચારે ચાર બિંદુ કાં હોવા જોઈએ? વર્તુળ પર, તો તેને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણના 2 પ્રમેય હતા. પહેલો પ્રમેય, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. કયા ચતુષ્કોણમાં? ચક્રીય. સામસામેના ખૂણાનો સરવાળો 180 ને એનો પ્રતિપ્રમેય કે જો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 તો તે ચતુષ્કોણ છે ચક્રીય. યાદ રહે આટલી વસ્તુ? આ જેટલી બી વસ્તુ મેં અત્યારે બોલી ગયો ને એના પરથી જ બધા દાખલા કરવાના છે. એટલે હવે જોઈએ કે તમને કેટલું યાદ છે અને તમે કેટલા બગ્ગા મારો છો. બધું હવે તો ખબર પડશે. ચાલો, ઉદાહરણ 2. અડધું ચેપ્ટર પતી ગયું પણ હજી બીજું ઉદાહરણ આવ્યા. ચાલો, ઉદાહરણ 2. આકૃતિમાં વર્તુળનો વ્યાસ AB છે. જોઈ લેવું AB ને. દેખાયું તને? મારા મોઢા પર નથી વ્યાસ દોલો. ખોટારી ના, આકૃતિને જો. મને જોઈ, મારા મોઢામાં મારું મોઢું વર્તુળ છે એટલે. ચાલો, આ AB છે વર્તુળનો વ્યાસ. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD છે. મળી કોઈને? CD, જીવા CD કા છે? અરે, આ જીવા CD એક કોના બરાબર છે? હા, વાત પાછું વાત, દ્રષ્ટિ પાછું વાત વાક્ય. જીવા CD કોના બરાબર છે? વાક્ય વાંચે. હા, વાંચો નહીં. આ ત્રિજ્યાના માપની બરાબર છે. જીવા CD નું માપ ત્રિજ્યાના બરાબર છે. ત્રિજ્યા જેટલું છે. યાદ રાખજો આ વાક્ય વેદાંત, કે આ જીવા CD કોના જેટલી? ત્રિજ્યા જેટલી. આગળ, AC ને BD ને લંબાવતા તે બિંદુ E માં છેદે છે. ભાઈ બેવને લંબાવેલા છે. આ AC ને એમ લંબાવ્યા, આ BD ને એમ લંબાવ્યા ને બેવ એ બિંદુમાં છેદે છે. ચાલો છોડો એને. ખૂણો AEB બરાબર 60 એવું સાબિત કરો. દેખાય? ખૂણો AE ને B એટલે આ ખૂણો. આ ખૂણાનું માપ 60 છે તેવું સાબિત કરો. શોર્ટમાં, જ્યાં સુધી આ જે ખૂણો છે તે શોધાઈ નહીં જાય ત્યાં સુધી એવું માનીને ચાલો કે આને શોધવાનો છે. અને શોધ્યા પછી એનો જવાબ 40 કે 50 નહીં હોવો જોઈએ, 60 હોવો જોઈએ. પહેલેથી ખબર છે જવાબ હું લાવવાનો છે. બસ, એટલે હવે થોડીક વાર માટે ભૂલી જાવ કે આનો જવાબ કેટલો છે. તે 60 છે એમ ભૂલી જાવ અને એવું માની લઉં કે આને શોધવાનો છે. તો કેવી રીતના શોધીએ આને? વ્યાસ જીવા છે ત્રિજ્યા જેટલી, તો આ ખૂણો ખોટો. તમે એક વસ્તુ જોઈ, આ દાખલામાં એક બી માપ આપ્યું જ નથી. બોલ, એકાદ બી ખૂણાનું માપ આપ્યું હોય તો બોલો. આપ્યું? એક બી ખૂણાનું માપ નહીં આપ્યું. નાનું માપ શોધવા કહી દીધું. બોલો. છે ને એકદમ ખતરનાક. આ ચેપ્ટરના દાખલા ખરેખરમાં એમ એડવાન્સ લેવલના છે. કે
આગળ બી 3-4 દાખલા કેવા ખતરનાક આવી ગયા. સાબિતી કરતા તો આ દાખલા માથા ભાર છે, હે ને? પ્રમેય એટલા લાગતા હે આ ચેપ્ટરના, હે ને આરવ? ચાલો કઈ નહીં, હવે હું તમને ધીમે ધીમે હિન્ટ આપીશ. બરાબર ધ્યાનથી સાંભળજો હિન્ટને. કેસવી, પહેલા તો સીડી એ કોના જેટલી છે? બાગા નહીં મારો, ત્રિજ્યા જેટલી છે. જોજો આ સીડી ત્રિજ્યા મને બતાવો, ત્રિજ્યા જલ્દી બતાવજો. ઓસી બીજી બતાવો, હજી એક ઓડી. બસ આ બે ત્રિજ્યા ને આ જીવા, આ 3 હરખા છે તો આ 3 હરખા છે તો આ સમબાજુ ત્રિકોણ થયો. ને સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણના 3 ખૂણાના માપ હરખા હોય ને કેટલા હોય? 60 60 આનું માપ છે 60. એક બી માપ નહીં આપેલું, પણ એ માપ આવી રીતના આપેલું, એટલે આનું માપ છે 60. આ બેહો 60 જ થાય, પણ એને છોડો. હવે શું કરીએ? ચાલો આટલે સુધી મેં મદદ કરી દીધી. આનું માપ 60. હવે વાત છે જીવાની. કોણ છે જીવા? ગૌરાંગ, સીડી. અને જીવાની વાત છે, યાદ કરવાનું છે પ્રમેયને. પ્રમેય 9.7 કે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને બાકીના ભાગ પર આંતરેલો ખૂણો, તો આ બમણો થાય ઉપરવાળાનો. આ વસ્તુ અહીંયા કેવી રીતના વાપરવો હવે સમજો. આ જે આકૃતિ છે ને, આકૃતિને એમ ફેરવી કાઢવાની છે. એ જીવા સીડી ઉપર જતી રહી, આ જીવા સીડી ઉપર જતી રહી. આ કેન્દ્ર ઓ આગળ 60નો ખૂણો મળી. હવે જોજો પાછું એકવાર કે આ જીવા સીડી એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તો હર્યો. હવે બાકીના ભાગ પરનું બિંદુ અહીંયા ઉપર નથી, હે આ વખતે એ અહીંયા છે. અને આ બિંદુ આગળ આંતરેલો ખૂણો હર્યો. અને પાછી ઊંધી કરો તો ઉભા રહે. હજી એક સુધારો કરી દેવા દો. બાકીનો ભાગ એટલે આ ભાગ દેખાય, આ ભાગ પરનું બિંદુ અહીંયા લેવો. એટલે કે આ કેન્દ્ર આગળનો ખૂણો ને આ બાકીના ભાગ પરના બિંદુ આગળનો ખૂણો. જો આનું માપ 50 હોય તો આ 100 થાય. સમજ જા? એટલે અહીંયા 60 છે તો આ કેટલું થાય? 30. 60 નું અડધું 30. ચાલો ચકડી ફેરવાની. મહિલો આ 60. આ કેવું દેખાય? આ 60. આ મહિલો અહીંયા હર્યો. આ ખૂણો, આ જે ખૂણો છે ને બિંદુ બી વાળો, આ બિંદુ બી વાળો ખૂણો આટલો, એ ખૂણો છે બાકીના ભાગ પરના બિંદુ આગળનો ખૂણો. મીટ હરખી રીતના જવાબ આપ. આ છે બાકીના ભાગ પરના બિંદુ આગળનો ખૂણો. ક્લિયર? બધાને પાક્કું સમજ પડી જાય ને? આ ખૂણો થશે 30નો. ઓકે, કયા ખૂણાને 60નો લાવવાનો છે? આ ઉપર વાળો. પટી જવાનું. હવે દેખાયા? શું છે આ? ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો સરવાળો 180. એમાં આ ખૂણાનું માપ 30 છે. આનું માપ હોડવાનું છે, એમની કે 60 એમ. આનું માપ હોડવાનું છે. આનું માપ કેટલું? કેવી રીતના? કાટકોણ એક આ છે, કાટકોણ કેટલો? હા, કેવી રીતના? વાત 100%ની તમારી કે 90નો ખૂણો. દાખલો પટી જ ગયો. આ 90 ને આ 30 એટલે 120 ને 3 સરવાળો 180 માંથી આ 120 ને કરો એટલે 60. પણ આ 90 કેવી રીતના એ ખાલી હોધી કરો એટલે દાખલો પૂરો. ચાલો થોડીક વાર આ બધું પાછું ભૂસી કાઢું, કારણ કે કોઈ ખીચડી વધારે થઈ ગયેલી લાગતી હતી. ચાલો હવે ટાર્ગેટ એક જ છે આપણો. આ ખૂણો 60નો કેવી રીતના? હા 90નો કેવી રીતના? ચાલો કઈ વાંધો નહીં, હિન્ટ આપું છું હું તમને. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. કશે કોઈને અર્ધવર્તુળ દેખાયું? આ છે વ્યાસ
અને વ્યાસ એટલે ઉપરનો ભાગ, આને કહેવાય અર્ધવર્તુળ. આ અર્ધવર્તુળમાં બિંદુ એ અને બી માંથી બે ખૂણાકારો, એક ખૂણો કાઢો. આ એ માંથી એ જ ચાલ્યો, આ બી માંથી એ જ ચાલ્યો. આ દેખાય આ ખૂણો, આ કાટખૂણો છે. અને આ ખૂણો કાટખૂણો કેમ છે? કેમ કે અર્ધવર્તુળમાં છે. અને જો આ ખૂણો કાટખૂણો હોય તો હરિયો આ બી કાટખૂણો થવાનો ને. રૈખિક જોડ તે રૈખિક જોડ ને, રૈખિક જોડનો સરવાળો 180. 180 માંથી 90 જાય તો 90. આ છે આખી ગેમ. ગેમમાં મત પડી કે બગ્ગાગીરી થઈ? ચાલો ભાઈ, આ દાખલા સામાન્ય નથી, જે પહેલેથી મનથી તૈયાર હોવા જોઈએ ભણવા માટે. પહેલા મગજમાં એક ક્લિયર હોવું જોઈએ કે આપણે એવું ધ્યાન આપવાનું છે કે જેવું ધ્યાન આપણે આખી જિંદગીમાં નહીં આપ્યું હોય, એટલું એડવાન્સ લેવલનું. બીજી વસ્તુ બગ્ગાગીરી કરવાની નથી. વચ્ચે વચ્ચે જે બી એમ કોમેડી કરવાના મૂડમાં હોય, ચાલ વચ્ચે હું કંઈક એવું અવાજ કરા કે આખો ક્લાસને મજા આવી જાય મારા લીધે, એનું પતી ગયું ને. એની હાથે એ જે હોરીમાં બેઠેલો છે ને, એ હોરીના બીજા 10 જણને ડૂબાડે. એ તો ડૂબે જ, પણ એ હોરીમાં જો કોઈ હોશિયાર રહે ને તે બચી જશે, કેમ કે એને તરતા આવડતું હશે. પણ એને તરતા નથી આવડતું, એ બી યાદ રાખજો. આ જ છે આખી ગેમ. ગમે તેટલા વિઘ્ન આવે, પોતાની જાતનું કોન્સન્ટ્રેશન અહીંયાથી હટવા નથી દેવાનું. આ એવા દાખલા છે. નહીં તો આ દાખલા તમારી ઓકાતની બહાર જતા રહે. સમજી ગયા? એટલે પોતે જ પોતાની ઓકાત સેટ કરવાની છે. પેલો એમ કરતો હતો, પેલો ખોટાડીનો હું નામ હતો, સૂર્યો, એવું ડાચું કરે ચાલુ દાખલામાં. ચાલો ધ્યાન આપજો. ઓકે, અહીં જીવા સીડી એ ત્રિજ્યા બરાબર છે, માટે ઓસી બરાબર ઓડી બરાબર સીડી. માટે ત્રિકોણ ઓસીડી કયો ત્રિકોણ થયો? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 60 ડિગ્રી. આપણે બસ કયા ખૂણા હાથે મતલબ છે? સીઓડી. ખૂણો સીઓડી બરાબર 60. એટલે સુધી ક્લિયર? એના પછી હવે જીવા સીડી કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો છે આ 60, અને બાકીના ભાગ પરના બિંદુ આગળ બનાવેલો ખૂણો એટલે હરિયો આ ખૂણો. આ વાક્ય લખવાનું છે. વાક્ય કે જીવા સીડી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કયો છે? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ધ્યાન આપજો, બગ્ગાગીરી નહીં કરતા ભાઈ, આ મજાક નથી. આંતરેલો ખૂણો સીઓડી છે, અને બાકીના ભાગ પર આંતરેલો ખૂણો કયો છે? બાકીના ભાગ પર આંતરેલો ખૂણો છે ખૂણો સીબીડી. બાકીના ભાગ પર આંતરેલો ખૂણો જે સીબીડી છે તે કેન્દ્રવાળા ખૂણાનો અડધો થાય, 1/2 સીઓડી. વિધિ બાગા નહીં મારતી, ધ્યાન આપજે. ખૂણો સીઓડી 60, 60 ના અડધા કર, 30 દુ 60. દિયા ખૂણો સીબીડી બરાબર કેટલો આવ્યો? 30°. ચાલો દ્રષ્ટિ હવે યાદ હોય તો તને કહી શકે નેક્સ્ટ સ્ટેપ. આખો દાખલો ગણાઈ ગયેલો છે. બરાબર બોલી. અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો એટલે કયો ખૂણો? ખૂણો એસીબી. ખૂણો એસીબી બરાબર 90 ડિગ્રી કૌંસમાં, કારણ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો. પૈટું એ કોણ હતું? ખબર નહીં પડવા દેવાય કે બગાસું ખાતું એમ. એ ચાલો ચાલો ભાઈ, હવે શું કરવું તમારા ક્લાસમાં? આવું ખબર નહીં, તમારા ક્લાસમાં આવું કર્યા કરે બધા. ધ્યાન આપજો. આગળ વધીએ. મીટ ટેસ્ટ.
હવે આર્યો આ 90 નો જોઈએ દ્રષ્ટિ તો એની બાજુવાળો આ બી 90 નો થશે, પણ એનું ગણતરી તો બતાવવી પડે ને. અને એની ગણતરી છે આ બે ખૂણા કઈ જોડના? ખૂણો ACB વત્તા ખૂણો BCE બરાબર 180, કારણ કે રૈખિક જોડ. સૌર્ય ખૂણો ACB ખૂણો BCE શોધવાનો, એના બરાબર 180. ચાલો બાજુ પલટ કરો. ખૂણો BCE બરાબર 180 ઓછા 90, વિધિ બાદબાકી કર, બરાબર છે. ખૂણો BCE બરાબર 90 ડિગ્રી. અને હવે છેલ્લું સ્ટેપ સમજ. છેલ્લું સ્ટેપ શું આવશે? કયો ત્રિકોણ? ત્રિકોણ BCE ના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ચાલો પહેલા આપણે આ ઉપરનો ખૂણો લઈશું BEC, જેને આપણે BEC કહીએ છે ને એ લોકોએ એને AEB કીધેલું છે, તો એ જ લખો ની AEB વત્તા હવે આનો વારો BCE વત્તા અર્યા CBE બરાબર 180. સૃષ્ટિ ખૂણો AEB ની કિંમત શોધવાની છે. BCE આ BCE હમણાં 90, CBE આ થોડીક વાર પહેલા ઉઠેલો અહીંયા 30, CBD કેવું કે CBE એક જ લીટી પર છે એટલે એક જ ખૂણા થયા 30, એના બરાબર 180. સૂર્યા 90 વત્તા 30 120. મીટ બાજુ પલટ કર. વિકાસ બાદબાકી. મનસુખ નેક્સ્ટ સ્ટેપ. પટી ગયો દાખલો, પટી ગયો, બરાબર છે, પરફેક્ટ, પટી ગયો દાખલો. હે એમાં શું જોવાનું બી હતું? મગજથી જોતા શીખવાનું હોય. મેં સંભળાતું બી નથી એમ નહીં કેતો, એટલું તો ખબર પડી જાય કે 3 નો સરવાળો 180 વાળું એટલું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો આવાયરો ના દાખલો. તો ઉદાહરણ 3. આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય જો ચક્ર મસ્ત ફરતે દેખાય છે. AC તથા BD તેના વિકર્ણ છે. જોઈ લો ભૂરા ભૂરા વિકર્ણ AC ને BD. જો ખૂણો DBC બરાબર 55, આ હોધી કાઢો સંધ્યા, હોત તો DBC હોત તો DBC આર્યો ને 55. આગળ કેસરી ખૂણો BAC કેટલો? ક્યાં છે BAC? BAC આર્યો આટલો, આ 45. ખૂણો BCD શોધો. મળી લો કોઈને BCD મળી લો. ખૂણો BCD એરો મારી દીધો, આટલો ખૂણો શોધવાનો છે BCD. આ બે આપેલા છે ને પેલા કેસરિયાને શોધવાનો છે. સૌથી પહેલા ડેટા અહીં. વિકાસ ધ્યાન આપતો રહેજે. મૈકેશ ખૂણો DBC બરાબર 55 ડિગ્રી, ખૂણો BAC બરાબર 45 ડિગ્રી. ચલો કેવી રીતના તમે આ કેસરિયાને શોધો એ વિચારવા માંડો. આ બે માંથી ત્યાં કેવી રીતના પહોંચ્યા? કેસરિયાને શોધવો હોય ને દીવા, તો કેસરીની અંદર બે ખૂણા દેખાયા તને? દેખાય આ બે ખૂણા? એ બે શોધી કાઢો ને બેવનો સરવાળો કરી દો. એક એક કરીને હવે આપણે વિચારીએ હે ને. સૌથી પહેલા મને એ વિચારીને કેવો કે આ જેને મેં લાલ કલર માર્યો તે ખૂણો કેટલો? એ જલ્દીથી ઝડપથી વિચારીને મને કેવો આનું માપ કેટલું? 45. છોડો કેન્સલ. એક ભાઈ આ 45 નથી, એ બી તમને કહી દઉં કેન્સલ. બીજો રસ્તો તમને કેમ? આ બે આપણી પહેલા વાત થઈ કે આ બે શોધીને સરવાળો કરીએ, કેન્સલ. બીજો રસ્તો આ શું છે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? આ કેટલો છે? આને શોધવાનો, તો આને શોધી કાઢો. ચાલો એટલે કામ થઈ ગયું.
એક જ ખૂણો હોધવાનો રહ્યો એટલે આને હોધી કાઢો. ચાલો દોરાવો, બુદ્ધિ દોરાવો, જલ્દી બુદ્ધિ દોરાવો. હું દોર્યું મેં આ વર્તુળ ને જીવા દોરી. હું દોર્યું આ બે એક જ વૃત્તખંડના ખૂણા દોર્યા. બેવના માપ સરખા હોય. જો આ 50 તો પેલો બી 50. હિન્ટ આપી દીધી છે. આનું માપની હિન્ટ આપી દીધી. આ જીવાએ આર્યો આ ખૂણો બનાવેલો છે અને આ જ જીવાએ આ ખૂણો બી બનાવેલો છે. એટલે આ બેવ ખૂણા હરખા. આ 45 તો પેલો બી 45. એક જ જીવા હોય એ જીવાના પેલા બે બિંદુ હોય ને એમાંથી સમજી ગયા. આ જ બે બિંદુમાંથી દેખાતું છે લા. હાલા મને પાર હે તો પછી નહીં તારા માટે કર્યું આવું કે તને દેખાય ને સંભળાય. ચાલો નહીં ક્લિયર. પાકી સમજ પડી ગઈ કે આ બેવ ખૂણા કેમ એક જ વૃત્તખંડના છે. ભાઈ આ બધી વસ્તુ જોતા આવડવી જોઈએ. દાખલામાં મેં આ બધું ચિત્રામણ કરીને બતાવું છું. પરીક્ષામાં આવી બધી ચિત્રામણ તમારી થોડી થશે. ત્યારે બધું ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો. મેકડીમાંથી આવીને પછી અહીંયા ઘરે લઈને બેહવું પડે. નહીં સર હું અહીંયા બેસી જાવ ને ઉઠક બેઠક કરીને. ચાલો તો કયા બે ખૂણા એક જ વૃત્તખંડના છે દ્રષ્ટિ બોલતો એના નામ બોલ. ખૂણો BAC બરાબર ખૂણો BDC. આ બેવ ખૂણા કેમ સરખા? કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા. મન BAC નું માપ કેટલું આપેલું છે? 45. 45 એમ કરીને બોલે પાછો. આરી ઉપર જ હતો BAC 45. આ જો 45 તો ખૂણો BDC બી 45. ચાલો એના પછી નેક્સ્ટ. હવે બસ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. અને કયો ત્રિકોણ? ત્રિકોણ BCD. ત્રિકોણ BCD માં ચાલો એક એક કરીને ત્રણે ત્રણ ખૂણા. પહેલા અને ખૂણો CBD વટ્ટા ચાલો ઉપરવાળો નામ બોલવાનું BDC અને છેલ્લો રહ્યો આ જેનો હોધવાનો છે BCD બરાબર 180. સમત ખૂણો CBD નું માપ બોલ. CBD 55. BDC નું માપ બોલ. BDC એટલે અહીંયા તો હોઈધો 45 ને BCD આને હોધવાનો છે. ચલો વેદાંત સરવાળો કર. બાજુ પલટ કરો. ખૂણો BCD બરાબર 180 ઓછા 100 બાદબાકી કરો 80. બહુ આરામથી પતી ગયો. આ દાખલામાં કઈ તકલીફ નહીં હતી. આગળના દાખલા જેવી મહાભયાનક બુદ્ધિ વાપરવા જેવું કંઈ હતું નહીં. આમાં બહુ પ્રેમથી બહુ શાંતિથી પતી ગયો. બાગાને બી આવડી જાય. અને જો જેને નહીં આવડ્યો તો એ હું તો મહાભાગો. ચાલો ઉદાહરણ 4 ધ્યાન આપજે. આરવ બે વર્તુળો બિંદુઓ A અને B માં છેદે છે. મિતેશ ધ્યાન આપ બેટા, નહીં તો ભાઈ તું મહાભાગો થઈ જશે. બે વર્તુળ છે છેદે છે બિંદુ A અને B માં. આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે. મહિલા બેવના વ્યાસ AD ને AC. મહિલા શ્રુતે ખાઈ લે છે. AD ને AC આ બેવના વ્યાસ છે. સાબિત કરો કે B એ રેખાખંડ DC પર આવેલું છે. આ બિંદુ B દેખાય ત્યાં DC પર આવેલું છે એવું બતાવો. બિંદુ B DC પર છે. DC પર તમે કહો કે સર દેખાતું તો છે એના પર, તેમાં હું સાબિત કરવાનું? નહીં સુનુંગા. બાગા મારોગે? હા બસ ચાલો વિધિશા. તો બિંદુ B ને DC પર બતાવવાનું છે. બો એક સામાન્ય રીતે આપણને બસ એમ ચોખ્ખું દેખાતું છે કે સર બિંદુ B એના પર જ તો છે, તો એમાં શું બતાવવાનું? નહીં ભાઈ, મેં તમને આગળ લગભગ એકવાર કીધેલું કે મેથ્સ અંધા હોતા હે. કીધેલું ને આગળ એકવાર કે નથી કીધું? કંઈ નહીં, આજે સાંભળી લઉં.
कानून अंधा होता है એ જ કાનૂનનો દોસ્તાર છે આ મેથ્સ મેથ્સ બી અંધા હોતા હે તમે મેથ્સને એમ કીધું કે મિત્ર મેથ્સ એ દોસ્તાર જોની એના પર તો છે જોની યાર માની લેની મને તો દેખાતું જ નથી પેલા એમ જ કહી દે તરત જ મને દેખાતું જ નથી મેં કઈ રીતના માની લઉં મને દેખાતું તો છે નહીં એટલે એને હવે અલગ રીતે સમજાવવું પડે હવે જોજો હવે બિંદુ બી ને ડીસી પર બતાવવાનું છે એટલે કે શોર્ટમાં દ્રષ્ટિ હવે મારું આ વાક્ય તું સાંભળજે બતાવવાનું છે ખબર ડી બી સી ડીબીસી 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 રેખા છે બતાવવાનું છે ડીબીસી રેખા છે બતાવવાનું છે ડીબીસી રેખા છે કેવી રીતના બતાવો ડીબીસી રેખા છે એક રેખાને રેખા કેવી રીતના બતાવાય ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એક દાખલામાં આપણે સાબિત કરેલું કે એઓબી રેખા છે પહેલા જ સ્વાધ્યાયનો લગભગ ચોથો દાખલો હતો આપણે રેખાને રેખા સાબિત કરી લઈએ દાખલામાં એવી રીતના આમાં બી રેખાને રેખા સાબિત કરવાની છે કઈ યાદ આવતો હોય તો કે એ દાખલામાં રેખાને રેખા કેવી રીતના સાબિત કરેલી ચાલો કઈ નહીં પૂર્વધારણા 6.1 ને પૂર્વધારણા 6.2 પૂર્વધારણા 6.1 એવું કહી ગયેલી કે બે આસન્ન કોણ ભેગા થઈને જો રેખા બનાવે તો એ બેવનો સરવાળો 180 એટલે આપણા શબ્દમાં રેખિક જોડનો સરવાળો 180 પૂર્વધારણા 6.2 કે જો બે આસન્ન કોણનો સરવાળો 180 તો તે બે આસન્ન કોણ ભેગા થઈને એક રેખા બનાવે બે આસન્ન કોણનો સરવાળો 180 તો બે ભેગા થઈને રેખા બનાવે એટલે અહીંયા તમારે બે આસન્ન કોણ કયા બે આસન્ન કોણ કોઈને દેખાતા હોય તો કયા બે આસન્ન કોણ આર્યો પહેલો ખૂણો આ પહેલો અને આ બાજુવાળો બીજો આ બે ખૂણા આસન્ન કોણ છે આ બેનો સરવાળો 180 બતાવી દીધો તો આ ડીબીસી રેખા છે એવું સાબિત થયું ને ડીબીસી રેખા તો બિંદુ બી રેખા પર ટાર્ગેટ નવ્યા ટાર્ગેટ ટાર્ગેટ છે કે આ જે ખૂણો છે તે ને એની બાજુવાળો આ જે ખૂણો છે તે એ બેનો સરવાળો 180 લાવવો આ છે આપણો ટાર્ગેટ કેવી રીતના આ બેનો સરવાળો 180 લાવવો એમ તો બોલતા જ નહીં કે રેખિક જોડના છે અને રેખિક જોડ ત્યાં સુધી નહીં કહેવાય જ્યાંથી સાબિત નહીં થાય કે આ રેખા છે આ ડીબીસી રેખા છે ભૂલથી નહીં બોલતા કે સર રેખિક જોડ એમ રેખિક જોડ હતા તો સાબિત જ શું કરતા આપણે રેખિક જોડ તો પહેલેથી જ આને રેખા કહેવાય તે પહેલેથી જ બિંદુ બી રેખા પર હતો તો ચાલો કઈ વાંધો નહીં તમને યાર બધું ઝીરું ઝીરું બહુ યાદ કરાવવું પડે આ બેવના માપ હોરી કાઢો ચાલો બોલો આ બેવના માપ કેટલા 90 તમે છે ને એમ વાત પાક્કી કરો હે એમ એટલું તો માની લીધું બસ હવે એમ પૂછા ને કેવી રીતના હા વેદાંતે પકડી પાડ્યો બરાબર છે દ્રષ્ટિ તને નથી સમજ પડી ને હજી મેં સમજાવું તું ચિંતા નહીં કર હા ચિંતા ચિંતા ચલો ધ્યાન આપજો આ કોણ છે અને આ થયો અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો હોય છે એટલા માટે આ ખૂણો 90 નો થાય સેમ એવી રીતના પેલો બી વ્યાસ છે અને આ છે અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો એટલે બે ખૂણા કાટખૂણા 90 + 90 180 ચાલો તો કામ ચાલુ કરીએ અહીં ખૂણો ABD ભાગ્યશો ધ્યાન આપો ખૂણો ABD બરાબર 90 ડિગ્રી કારણ કે અર્ધવર્તુળમાંનો ખૂણો વેદાંત ખૂણો ABC બરાબર 90 ડિગ્રી કારણ કે અર્ધવર્તુળમાંનો ખૂણો અથવા અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો અર્ધવર્તુળમાંનો ખૂણો આ તો એટલે અર્ધવર્તુળની ચાલો ધ્યાન આપજો આગળ વધીએ હવે આ બે ખૂણાનો સરવાળો કરીશું વિધિ આપણે જોજો ગૌરાંગ ખૂણો ABD વત્તા ખૂણો ABC
બરાબર 90 + 90 માટે ખૂણો એબીડી વત્તા ખૂણો એબીસી બરાબર 180. આ બે ખૂણાનો સરવાળો 180 થયો. પરંતુ દિયા, પરંતુ આ બે ખૂણા કોણ છે? ખૂણો એબીડી અને ખૂણો એબીસી, આ બે કોણ છે? એ આસન્ન કોણ છે. કોણ છે? આસન્ન કોણની જોડના ખૂણા છે. આસન્ન કોણની જોડના ખૂણા છે અને બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 180 છે. જો આસન્ન કોણનો સરવાળો 180 થાય ને સમજ, તો એનો મતલબ કે રેખા બની. અને એ કોણ છે રેખા? એબીડી ડીબીસી. માટે ડીબીસી એ રેખા છે. અને ડીબીસી જો રેખા હોય તો સાબિત થાય છે કે બિંદુ ડી કાં છે? છેલ્લું વાક્ય, બિંદુ ડી એ રેખાખંડ ડીસી પર છે. અને આની સાથે આ સાબિતી પૂરી થાય. હા, બી બી બિંદુ ડી બી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 5. આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ. સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાના દુભાજકો વડે ચતુષ્કોણ બને તો તે ચક્રીય છે. કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાના દુભાજકો, કોઈ પણ ચતુષ્કોણ, કોઈ બી એક ચતુષ્કોણ દોરું છું. ભાઈ કોઈ પણ નો મતલબ હાવ ભલતો જ દોરવાનો. સમાંતર બાજુ સમબાજુ એવું ચાલે જ નહીં. આ છે કોઈ પણ ચતુષ્કોણ. આ કોઈ પણ ચતુષ્કોણનું નામ છે એબીસીડી. હવે આ કોઈ પણ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો, દ્વિભાજકો, ખૂણાઓના દુભાજકો એક એક કરીને હું દોરું છું. જોયા કરજો તમે. ખૂણો એનો દ્વિભાજક, બેઠા બે હરખા ભાગ થવા જોઈએ. અહીંયા લંબાવું જ જરાક. લાગે કે હરખા? હા. ખૂણો બીનો દુભાજક, લાગે કે હરખા ભાગ? ખૂણો સી ના દુભાજક, લાગે કે હરખા ભાગ? ખૂણો ડી નો દુભાજક. આ વચ્ચે બહીનો પણ તો જરીક મસ્તો બહીનો. કરું હું કઈ કરું, મારા પર છોડી દો. જોયા કરો ભાઈ, એ રીતના જ પાટીઓ બેહે. ચાલો એ બી સી ડી. અગેન ખૂણો એ નો દ્વિભાજક, ખૂણો બી નો દ્વિભાજક. હા, બિંદુ ડી નો, ખૂણો ડી નો દ્વિભાજક. ચાલો એમ રાખો. ને ખૂણો સી નો દ્વિભાજક. બની ગયો, બની જ ગયો ભાઈ, બની જ ગયો. ચાલો તો બસ હવે આકૃતિ ફાઇનલ બની ગયો. વચ્ચે ચતુષ્કોણ બની ગયો. હવે આ જે ચતુષ્કોણ બનાવ્યો ને તેના છેદ બિંદુઓને એક એક કરીને નામ આપવાના છે. મસ્ત નામ વિચાર્યું તમે. PQRS, PQRS. એક્યુ શું છે? દ્વિભાજક. ખૂણો એનો. આ ચારે ચાર દ્વિભાજક દોરેલા છે. દ્વિભાજકનો મતલબ, દ્વિભાજકનો મતલબ કે આ બેવના માપ કેવા? સરખા. આ બી દ્વિભાજક, આ બેવના માપ કેવા? સરખા. આ બી દ્વિભાજક, આ બેવના માપ કેવા? સરખા. આ બી દ્વિભાજક, આ બેવના માપ કેવા? સરખા. હવે આ દાખલો સામાન્ય દાખલો નથી. બાગા મારવાના થયા ને ફાલતુગીરી કરવાના થયા તો પૈતો આ દાખલો. જોયા કરજો. ટોટલ અહીંયા જો 1 2 3 4 5 6 7 8 8 ખૂણા એ આપણને આખી ગણતરીમાં બહુ મઠાવું છે. પણ એ મઠાવી નહીં શકે એના માટેનો મારી પાસે એક રસ્તો છે. અને રસ્તો શું છે તે સાંભળો. આ 8 8 ને આપણે નંબર આપી દેવું. બરાબર વાત કરી. 1 2 3
પૈટો 8 સુધી પૈટો 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 બસ વિક્રમ મેં તો આજે તને ભૂલી જ ગયો. ચાલો કઈ નહીં, આપી દીધા નામ. હવે જોયા કરો, છાના માના જોયા જ કરજો. ડિયા જોજે તું અહીં AQ કોમા BQ કોમા CS કોમા DS એ અનુક્રમે ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D ના દુભાજકો છે અથવા દ્વિભાજકો છે. માટે ખૂણો 1 બરાબર ખૂણો 2. 1 ને 2 આ બેવ ખૂણા હરખા, પણ આ બેવ ખૂણા એક આખા ખૂણા એનો વિધિ તું બોલજે. આ બેવ ખૂણા હરખા ને આખા ખૂણા એનો અડધો કે ડબલ? અડધો કે ડબલ? જેને જોતા આવડે ને તેને આટલું બધું વિચારવું નહીં પડે. આ ખૂણો એ ને એની અંદર આ બેવ, તો આ બેવ એ આખા ખૂણો એનો અડધો. જોતા જ નહીં આવડે તને તો 1/2 ખૂણો એ. નેક્સ્ટ મીટ તું તારો વારો. ખૂણો 3 બરાબર ખૂણો 4 એ ખૂણો બી નો અડધો. નેક્સ્ટ વિકાસ. ખૂણો 5 બરાબર ખૂણો 6 એ કોનો અડધો? ખૂણો સી નો. ખૂણો 7 બરાબર ખૂણો 8 એ કોનો અડધો? આટલું ક્લિયર બધાને? હવે આટલે સુધી મેં લખી દીધું. આવું બધું કેમ લખ્યું એવું બધું તમારા મનમાં કદાચ સવાલ થાય. ધીમે ધીમે જ સમજ પર હે, એકદમ ની સમજ પર હે. શાંતિથી જોયા જ કરવાનું છે. ચતુષ્કોણ PQRS ને ચક્રીય બતાવવાનો છે. કોઈ પણ ચતુષ્કોણ ચક્રીય કેવી રીતના બતાવાય? 2 વસ્તુ આવે. નંબર 1 વ્યાખ્યા કે આ ચારે ચાર બિંદુમાંથી જો એક વર્તુળ પસાર થઈ ગયું તો આને ચક્રીય કહેવાય, જે કોઈ દિવસ આપણાથી થવાનું નથી. પણ નંબર 2 પ્રમેય, છેલ્લો પ્રમેય 9.11. જો સામ સામેના ખૂણાનો સરવાળો 180 તો તે ચતુષ્કોણ છે ચક્રીય. સામ સામેના ખૂણાનો સરવાળો 180. આ છે આપણો ટાર્ગેટ. આપણે સામ સામેના ખૂણાના સરવાળાને 180 બતાવું. સામ સામેના ખૂણો જોઈ લેજે. આપણો ટાર્ગેટ છે ખૂણો P ને ખૂણો R. આ બેને આપણે 180 નો બતાવું. જોયા કરજો. આ 2 ખૂણા કઈ જોડના ખૂણા? અભિકોણની જોડના ખૂણા, એટલે સરખા થાય. બેવને ફૂદરી આપી. સેમ ટુ સેમ આ 2 ખૂણા કઈ જોડના ખૂણા? બેવને સ્ટાર આપ્યો. આ નિશાનીનો મતલબ હરખા છે, બરાબર? આ 2 ખૂણા હરખા છે. મારે ખૂણો P જોઈએ છે, મારે ખૂણો R જોઈએ છે, અને એ 2 આવી જશે એટલે હું એ 2 નો સરવાળો કરીશ, જે ગેરંટી આવવાનો છે 180. ખૂણો P હોધવા માટે મેં હોધા આ સાઈડ વાળા ખૂણા P ને. પેલી સાઈડના P ને હોધવા આ સાઈડનો P હોધો, અને આ સાઈડનો P સમજી જવાનું હોય કે અહીંયા શું છે? ત્રિકોણ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ચાલુ જ કરી દો ભાઈ, ચાલુ જ કરી દો તમે. ત્રિકોણ APD માં ખૂણો A નહીં A ની ખૂણો 1, આ 1 ની ઉપર 8. આ 3 ખૂણા સમજો. 1 + 8, 1 + 8 વત્તા, ને હવે આનું નામ APD બરાબર 180. ક્લિયર? ખૂણો 1 1/2 ખૂણો એ. ઉભા રે હા કઈ નહીં, ચાલો 1/2 ખૂણો એ. ખૂણો 8 1/2 ખૂણો D વત્તા ખૂણો APD બરાબર 180. આ બેવમાંથી કોમન કરો. હું 1/2 કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો D વત્તા ખૂણો APD બરાબર 180. આને હવે જમણી સાઈડ લઈ જાઓ. ખૂણો APD ને કરતા બનાવો. ખૂણો APD બરાબર 180 ઓછા 1/2 કૌંસમાં, અને આખું પેલી સાઈડ લઈ ગયું એટલે આ વત્તાનું ઓછા થયું, ને 1/2 પછી કૌંસનું બેઠું. ખૂણો A વત્તા ખૂણો D. પરી નામ 1.
નહીં છોડો, એને પરિણામ નથી આપવું. હવે સમજો હે બરાબર મારું વાતને. આપણી વાત થયેલી આને હોઢવાનો છે, હોઢી કાઢ્યો. પણ આ બે હરખા એટલે હોઢવાનો આને હતો તો એ હોય એટલો જ. નાનું નામ છે SPQ. બાગા મારવાનું બંધ કરો. ખૂણો SPQ એ હો આટલો જ થાય 180 -1/2 કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો D. અહીંયા કૌંસમાં કારણ કે અભિકોણ. કયા બે અભિકોણ? આ બે. ખૂણો APD બરાબર ખૂણો SPQ. ને આને પરિણામ 1 આપો. બોક્સ જોયા કરજો વિધિશા. હવે હવે જો એવી રીતના આને હોઢવાનો છે. હવે સમજી જવાનું. તે જ રીતે બરાબર છે. તે જ રીતે આ જે ખૂણો છે ને હરિયો SRQ એને આવી રીતના લખો. પહેલા 180 પછી 1/2. હવે અહીંયા જો A વત્તા D આવેલું, A વત્તા D તો અહીંયા B વત્તા C. પરિણામ 2. ચાલો એના પછી નેક્સ્ટ. હવે આપણી વાત થઈ ગયેલી છે ભાઈ, બોલજો. આપણી વાત થઈ ગયેલી, બોલજો. હવે આ બેવનો સરવાળો ખૂણો SPQ વત્તા ખૂણો SRQ બરાબર બેવની કિંમત મૂકવાની છે. 180 -1/2 કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો D. અને આની કિંમત 180 -1/2 કૌંસમાં ખૂણો B વત્તા ખૂણો C. 180 વત્તા 180 360. આ -1/2 બેવમાં છે ને કોમન. કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો D વત્તા ખૂણો B વત્તા ખૂણો C. ધ્યાનથી જોવો આ ચારને. આ શું છે? બગ્ગા માર્યા વગર હરખી રીતના વિચારો કે આ ચાર જે ખૂણા દેખાય છે જે સરવાળામાં છે એ ચાર ખૂણા, ચારે ચારના આકૃતિમાં જો ચતુષ્કોણના ચાર ખૂણા છે. એ ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. 360 ને ભાગ્યા 2 કરો 180. 360 -180 બાદબાકી. એ જ તો જોઈતું હતું. આ બેનો સરવાળો જોઈતો હતો ને 180. જોયો? આપણે કરી બતાવ્યું ને. માટે સાબિત થાય છે કે ચતુષ્કોણ PQRS ચક્રીય છે. પ્રમેય પરથી પ્રમેય કહીને ગયેલો કે સરવાળો 180 તો તે ચતુષ્કોણ ચક્રીય. સમજ પડી? કેટલો ખતરનાક કહેવાય. અહીંયા જો એકરા બગરા નહીં લખ્યા હતા તો તમે તો કેમ જોતે આ દાખલાને, કેમ કરતે? ચાલો તો આની સાથે ઉદાહરણ બધા પૂરા. હવે બસ આ ચેપ્ટરમાં એક સ્વાધ્યાય બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.